જગા બધી ગમતી હું તો આવું છું, ખમાઈ નો ખબર નથી, છતાં જીવ ઉપરથી નથી. અગર આમ ભૂલે માને થયા છો તો ગમછાથી પરસેવો લૂછી નથી. મહારાજ, એક નાનકડો છોકરો ભેગો છે મહારાજ. કોનું વાત કરો છો મહારાજ, સંતો આવે સેવા કરે, દયાળુ સ્વામિનારાયણનું ભજન કરે, તોય એની જીભ ન ફૂંકાય. એવો જગાગડી ગામનો 10-12 વર્ષનો થયો ભગત ખરો કે નહીં, એની વાત કરું છું. પછાડાને ભગત એનું શું છે? મહારાજ, સ્વામી એ ડાયાને એના બાપે વગર વાગે માયરો એમ જ ને. મહારાજ, આજકાલના છોકરાઓ બીજા હકડા રહેતા ને, છોકરાનો વાક છે તો જ નો બાપ એને મારે ને, નકર તો સુરાપા. એ છોકરાનો વાક એટલો જ કે ખાતા પીતા ફરતા ફરતા બસ સ્વામિનારાયણનું નામ જ ભૂલે. એ એના બાપથી ખમણું નહીં. ન તો ડાયો સ્વામિનારાયણનું ભજન બંધ કરે કે ન તો એનો બાપ એની ઘડિયા પાટીને મારા મારી હતો. મેં આખરે ગઈકાલે ન બનવાનું બની ગયું. પણ શું એવું એટલું કહો? વાત જાણે એમ બની કે ડાયો વર્ષ કે ઉઠી માળા કરવા બેઠું. એ એના બાપથી ખમણું નહીં. તો ડાયાને પકડીને ગાળા પાસે લઈ ગયો અને એને સૂત્રે બાંધી કે બોલ ડાયા, બોલ. અરે સ્વામિનારાયણની સાલ છોડવી છે કે નહીં? સ્વામિનારાયણ તો મારા મનમાં સોટી ગયા છે બાપુ. એમનું નામ મારાથી નહીં મિલાય. રામ ઓર તારા સાંભળા ઉપર નાખીશ પડા. સ્વામિનારાયણ, શું છોડ? બાપુ, એ ભગવાન છે, ભગવાન. અરે નહીં ભગવાન, ત્યાં કોણીનો મારો આવો. બાપુ, એ કોઈ બાવા કે વિનાની નથી, ભગવાન છે. તારા બાપને ખોટો કરશો ઉગાડી દઈશ પડા, ગાડાના પોતરે દોડીને ટીંગાડી દઈશ તને. હેડજો સ્વામિનારાયણ છોડે શક નહીં કે પછી છોકરો મરી જાય પણ સ્વામિનારાયણની હાલત છોડતો મારી નાખીશ તને. બાપુ, વચન પ્રસંગ કરતા બનીશ તો ભગવાનના ધામમાં જઈશ. એમાં શંકા નથી. માટે ભજન તો નહીં જ કરું. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ભોગને વાલું કર્મા સોકરડા એટલે કે સ્વામિનારાયણને કાલને બદલે આજ બનીશ બાપુ. બાકી મોત તો કોઈને નથી છોડતું. માટે તમે ભજન કરી લો. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. આયા હવે તને નહીં છોડું તો છું. પણ પટેલ અખોરા એ ઘેરનો છોકરો ગયો રહે કપૈયા કરો નું શું? કાંડો કાંગા બીજા ધોબીજા કહું છું, ધોબીજા. તમે વચમાં ન પડો, પછી જાઓ તમે. મારો છોકરો છે એને ઊંચી વાળું કે મારો પડે હમણાં આવશે સોસાય આપો કહું છું ઈ ભગવાન હજે છે એમાં એ ખોટું હું કર્યો ચાલાને મારી નાખવાનો થશે તું. કાન ખોલીને સાંભળી લો બધા. જો ડાયો નહીં માને ને તો કાલ ભગવાનનો મુહૂર્ત નહીં પડે. હિંસક નહીં તો બધા. મહારાજ, કાલ સવારનો સુરત ગામને પાસે ખરેખર કાળી ટીકી લઈ ગયું. ગાળાને સૂત્રે લટકાવીને રાક્ષસ જેવા બાપે એના દીકરાને જ મારી નાખ્યો. મહારાજ, ગાળા નીચે પડેલી એની લોહી નીકળતી લાશ સાંભળી આવે અહીંયા કઈ ચિરાઈ જાય છે. એકના મેળવે તે મરદ ખરાબ જન્માય. વાહ, ખરો ટેકીરો છોકરો. ધૂમ્ર ધુરંધરા શૂર સાજા મરણ આ તો પ્રહલાદ જેવો મહારાજ
નજરો નજરની દિવસો મુક્તાનંદ સ્વામી ખરેખર ધન્ય છે આ બાળક એનું કરતા જોઈ મને પ્રસન્ન થાય છે કહેવાય બ્રહ્માનંદ સ્વામી કહે છે સંતો આ ગાયા ભગતે ભાવેલા મૂળના એક ગુણમાં ભવિષ્યમાં આભા અનેક શૂરવીર બાળકો જન્મ ધારણ કરશે અને એકાંતિક સંતના યોગમાં રહીને આ વૈદિક સંપ્રદાયની સુવાસ ચોમ્ય લાગશે તેઓ ફૂલની જેમ મગન ચમકી ઉઠશે कोटि कोटि मनवार धराशे स्वामीनारायण स्वामीनारायण पांगड़े पांगड़े गीत गूंजशे स्वामीनारायण स्वामीनारायण कोटि कोटि मनवार धराशे स्वामीनारायण स्वामीनारायण ब्रह्मांडे ब्रह्मांडे नाम निवासे स्वामीनारायण सर्वोपरि एक नाम सभाषे स्वामीनारायण ब्रह्मांडे ब्रह्मांडे नाम निवासे स्वामीनारायण सर्वोपरि एक नाम सभासे स्वामीनारायण सर्वोपरि एक नाम सभाषे स्वामीनारायण 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 स्वामीनारायण